બધા. તો આજ વાગ્યા 5 અને ગલાનો મારે થેગા ને માંડવી વીણવાની ચાલુ હે. જો દેખાડા વીણે ને મોટા બાપુજીના થ્રેસર આવ્યું જાતું લાગે એવી તો જાસૂદમાં એક ફૂલ આવ્યું, પહેલું ફૂલ આવ્યું આમાં. બધાયના શેરી ગમે ને ગલા પડ્યા બધાયના. મોટા બાપુજીના હે, લીગમાં ભાઈના હે, અમારા હે. આથી હું સનસેટના ફોટા લેતી હોય અટાણે હજે નથી, થોડીક વાર હે. આનો ઉતારવો હતો એક વિડીયો પણ મેળ ને આવ્યો. પાછી આવી તાર ઉતારી હે. બનાવવાની હે રસોઈ કાયમ નથી. બનાવવાનું હે હજી નક્કી નથી કર્યું. હવે પાછી કામ બોલ પાણી હે કાલે રાજકોટ તેની મમ્મી ઠેલો ભરવા નથી દેતી તો એવું કામ કર્યું તો રાજકોટ થી લેલી માપી રાજકોટ થી નો લેલી બરોબર હે. યસ કરવાનું હે આપડી 5 વાગે જવાનું હે 5 વાગે. હા અને ઈ પહેલા આપડી બેરગામ જવાનું હે. બેરગામ તો જવાનું જ ને પછી તો યાદ નહીં આવે ને કામ કે બરોબર નવા લુગડા તો લઈ લીધું. વાત સાચી હે પણ પછી થોડી યાદ નહીં આવે ને તાર મમ્મીની. તાર મમ્મીની યાદ આવી હે તો નહીં આવે. તું વાંધો ને એકલી ખાઈને લે ને. હા એકલી ખાઈને. બરોબર. પછી કેટલા દી રોકાવું? તારે જેટલા દી રોકાવું. હવે પાછી એટલી વારમાં હવે ઠંડુ લઈને કા આવે. ઓય કાવ ઠંડાનો ભોગી હે કોલ્ડ ડ્રિંક નો સિસ્ટમ કા લેને આવા. એમાં ઠંડુ તો લાગતું હે નહીં. ઠંડુ હે કે પાણી હે? દે એક ઘૂંટ. હાઈસી ઠંડુ હે. મારે હારું લેવી મારા આતાને કે અમારે ઘેર હે કેના ઘેર? આતાને ઘેર કે અમારે ઘેર ઈ કહેવાય? આતાને ઘેર. હાલ તો જઈએ. લે આ કામ કરે બધાય. આતા આજે બુલેટ લઈને જાય ડુગુ. કાલુ ના જે તારા પપ્પા હતા કાલે જતો હતો આવી તાર. બરોબર એકદમ મસ્ત. મારે લીધો કઈ ઘા કઈ ઘેર કોઈ નથી. રિદ્ધિના બાપાને ઘેર વરે કે રિદ્ધિના ઘેર? રિદ્ધિના બાપાને ઘેર. અજનાતાને ઘેર ઈ કહેવાય ને ડુગુ. તારો તો આ તો થઈ ને. The next day. સો ગાઈઝ આજે મારે જવાનું હે રાજકોટ અને રાજકોટ જાય પહેલાં અમે બધા જઈએ કાંક બહાર. તો બધા આવે મમ્મી ને પપ્પા ને મારા મામા કેહરીથી ને પોરીથી ને બધા નીકળે ગયા હે.
અને અમે બધાય ક્યાં જઈએ એ જોવા માટે તમારે વિડીયો જોવો જોઈએ લાસ્ટ સુધી બધાય. તો આ ગડોઈનાથ થાતાનું મંદિર હે, યા બધા એવા અમે દર્શન કરવા હારું 10-15 જણા થઈ ગયા અહીં તો બધાય. કેવીથી મામોને આવ્યા, પુરીથી આવ્યા, અમીન, મોટા બાપુજી બધાય. તો આ બેઠા બધાય થોડીક વાર, કારણ કે આ હે ને નાથે તો બેહવાની જેવી મજા આવે એટલે હવે બેઠા હા ને થોડીક વાર પછી પાછા નીકળી હું. સો હવે અમે પાછા નીકળ્યા અને એક્ઝેક્ટલી ક્યાં ગયા હતા ને એ માટે તમારે જોવો જોઈએ પાર્ટ 2. એ પણ થોડાક દિવસમાં આવી જાય. અને આ અમે આવ્યા મામાની વાડી દે ગામ હે, અહીંયા થોડુંક કામ હતું ને મામાની એટલે અહીંયા આવ્યા. અને બસ હવે થોડીક વાર પછી મારે નીકળવાનું છે, કારણ કે 5 વાગ્યાની બસ છે અને 3:30 જેવું થઈ ગયું. ગુંદા હે તારે જી જોતો હોય ને આમાંથી જામ પડતો. ગાઈઝ આ જોઈ લ્યો ઓર્ગેનિક બકાલું. હાલો તો વાડીએથી નીકળી ગયા ને મારી બસ છે તો બેહી ગઈ અને રાજકોટ થઈને શૂટ નથી થયું. એટલે હવે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો. અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.